હોટલ અને રેસ્ટોરન્ટના જે ખાવાને આપણે બહુ ચાવથી ખાતા હોય છે તેમાં ઘણીવાર જીવાતો પણ નીકળતા હોય છે. હોટલ અને રેસ્ટોરન્ટના ફૂડમાં હવે જીવાત અને માખી નીકળવી સાવ સામાન્ય વાત થઈ ગઈ છે. ચાહે પછી ડોમિનોઝ બ્રાન્ડેડ પિઝા હોય યા તો પછી રોડ પરનો કોઈ ઠેલો હોય. વાઘોડિયા અને વડોદરાને જોડતા હાઈવે પરની એક ખોડિયાર સ્ટોર નામના સ્ટોરમાં પણ આજે એક જીવાત નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વિડીયોમાં સાફ દેખાઈ આવે છે કે સબ્જીમાં એક માખી નીકળી છે અને આ માખી જ્યારે ઓનરને બતાવવામાં આવી ત્યારે તેને કહ્યું કે અમારા પાસે તો કોઈ પણ રીતે આવી માખી આવી જ નહીં શકે, આ ક્યાંથી આવી અમને કાંઈ ખબર નથી. વાત કરીએ ખોડિયાર રેસ્ટોરન્ટ એટલે કે ખોડિયાર સ્ટોરની, તો ત્યાં પારુલ અને સુમનદીપના ઘણા બધા સ્ટુડન્ટ સાંજ સવાર ખાવા જતા હોય છે. જ્યારે સુમનદીપના ડૉક્ટર સ્ટુડન્ટ આ જગ્યા પર ખાવા જતા હોય ત્યાં પાછળ તળાવ છે જેમાંથી અસહ્ય દુર્ગંધ પણ આવતી હોય છે અને આ રેસ્ટોરન્ટ એટલે કે સ્ટોર ઉપર ઘણા બધા યુવાન યુવતીઓ ખાતા પીતા હોય છે. ત્યારે તે સમયે વાત એવી છે કે જે ડૉક્ટર લોકોને હેલ્થ માટે, આરોગ્ય માટે ટિપ્સ આપતા હોય તેવા જ લોકો આવી ગંદી જગ્યા પર કઈ રીતે ખાઈ શકતા હોય છે. વાયરલ વિડીયો તમે જોઈ શકો છો. તો આપે જોયું કઈ રીતે ખાવામાં જીવાત નીકળી છે અને તેની સાથે જે ખોડિયાર સ્ટોર છે તેના પણ વિડીયો દર્શાવવામાં આવ્યા છે. આ જ રીતે લોકો સાથે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તો શું આરોગ્ય વિભાગ આની તપાસ કરશે? કારણ કે આરોગ્ય વિભાગ વડોદરા નગરપાલિકાની અંદર આવેલા હોટલ અને રેસ્ટોરન્ટ પર વારંવાર ચેકિંગ કરતી હોય છે અને તપાસ હાથ ધરતી હોય છે. તેવા સમયે હાઈવે ઉપર આવેલા ઢાબા અને હોટેલ્સમાં આવી રીતે અવારનવાર જીવાત નીકળતા જ હોય છે. તો શું હવે તંત્ર જાગૃત થઈને હાઈવે ઉપર આવેલા નાના મોટા ઢાબા અને રેસ્ટોરન્ટ ઉપર જઈને તપાસ કરશે અને તપાસ કરીને જે લોકોના હેલ્થ સાથે અને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેને રોકવામાં મદદરૂપ થશે કે નહીં?